ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં બિસ્માર રસ્તાઓ મુદ્દે રિક્ષા ચાલકોએ ધરણા કર્યા। જો કે મંજૂરી વગર ધરણાનો કાર્યક્રમ યોજાતા પોલીસે તમામ રિક્ષા ચાલકોને ખસેડ્યા હતા। શહેરમાં બિસ્માર રસ્તાઓ મામલે રિક્ષા ચાલકોએ વિપક્ષનો જ વિરોધ નોંધાવ્યો અને ભાજપના શાસિત નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસની મિલીભગતનો પણ આરોપ લગાવ્યો। આ વિરોધનું મૂળ કારણ એ હતું કે ભરૂચમાં બિસ્માર રસ્તાઓ મુદ્દે રિક્ષા ચાલક એસોસિએશને ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું હતું। જો કે કોંગ્રેસે સમર્થન જાહેર કર્યું હોવા છતાં વિપક્ષના નેતા ધરણામાં ન આવતા રિક્ષા ચાલકોએ વિપક્ષને જ ઘેરી લીધું હતું। મુહમ્મદપુરાથી બાયપાસ અને મુહમ્મદપુરાથી વેજલપુર બંબાખાના જે 20 રોડ બની ગયા છે, એ રોડ બનશે ખરેખર વાત છે, એના પૈસા પાસ થઈ ગયા છે, પણ જે રિપેરિંગ કામ આજે હું ચોથા મહિનાથી એક રજૂઆત રાખું છું। આ સત્તાધારી જે પક્ષ નગરપાલિકામાં બેહીને એમની મનમાની કરે છે। આ જાહેર જનતા જ્યારે ટેક્સ ભરે છે એમને રોડનો ઉપયોગ કરવાનો છે, એ ઉપયોગ માટે અમે ખાલી થીગલા પૂરવાના કામ માટે રજૂઆત કરી છે। આ સુધી આ રોડ ઉપર થીગલા પૂરવામાં નથી આવતા। લોકોના પ્રશ્નને કઈ રીતે વાચા આપવી, એમના પ્રશ્નોને કઈ રીતે નિરાકરણ લાવવા, તેવા પ્રયત્નો હંમેશા અમારા નગરપાલિકાના વિપક્ષના સભ્યોના રહ્યા છે। એટલે આવી રીતે રસ્તે ચાલતા લોકો જ્યારે આવી રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે તો હું એના અંદર બહુ પડવા નથી માંગતો અને એના ઉપર કોઈ ટિપ્પણી કરવા નથી માંગતો। એવા આક્ષેપો તો થયા કરે, પણ વિપક્ષ હંમેશા પ્રજાના હિતમાં તટસ્થ છે અને આવનારા દિવસોમાં પણ વિપક્ષ મજબૂતાઈથી તટસ્થ રહીને નગરપાલિકામાં એની ભૂમિકા ભજવશે।